નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ આંગણવાડી કર્મચારીઓની. તો કે મુખ્ય માનદ વેતનમાં વધારાને લઈને જે લડત લડી રહ્યા હતા એને લઈને આખરે ગુજરાત હાઈકોર્ટે ગત 20 ઓગસ્ટ 2025ના રોજ ન્યાય આપી દીધો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારને 1.10 લાખ કરતાં પણ વધારે આંગણવાડી કાર્યકર તેમજ તેડાગર બહેનોના હાલમાં જે મળી રહેલા માનદ વેતનમાં ગુજરાત રાજ્ય સરકારના વર્ગ 4ના લઘુત્તમ પગાર એટલે કે ગ્રેડ પે 1400 પ્રમાણે 14,800નો વધારો કરી અને કાર્યકર બહેનોને 24,800 રૂપિયાનું નવું માનદ વેતન અને તેડાગર બહેનોને 20,300 રૂપિયાનું નવું માનદ વેતન જે છે તે કરી આપવાનો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ત્યારબાદ સરકારે હાઈકોર્ટને આગામી 6 મહિના એટલે કે 28 ફેબ્રુઆરી 2026 સુધીનો સમયગાળો આપવામાં આવ્યો છે. આ નવું માનદ વેતન લાગુ કરવાની સાથે જ મિત્રો જે નવું માનદ વેતન છે તે હાલમાં આપણે 1 એપ્રિલ 2025થી જે નવું નાણાકીય વર્ષ થઈ ગયું છે ત્યારથી લાગુ કરી સરકાર દ્વારા જ્યારે પણ તેની જાહેરાત કર્મચારીઓને તો કે 1 એપ્રિલથી જે છે તે એરિયર્સ ગણી અને એરિયર્સની રકમ પણ આપવાનો ઐતિહાસિક ચુકાદો હાઈકોર્ટે આપી દીધો છે. રાજ્ય સરકારના નાણાં વિભાગ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કવાયતો હાથ ધરાઈ હતી. ગત રોજ મિત્રો વિડીયોમાં આપણે જાણીએ તો કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરીથી આંગણવાડી કર્મચારી બહેનોના પગાર વધારાની જે છે તે તૈયારીઓ આદરી દેવામાં આવી છે અને રાજ્ય સરકાર જે છે તે કેવી તૈયારીઓ આદરી છે તે આજના વિડીયોમાં મિત્રો વિગતવાર જાણીશું. 1 જાન્યુઆરી 2026થી ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન જે પગાર વધારો છે તે રાજ્ય સરકાર કરવાનું છે. તો કે રાજ્ય સરકારે કઈ કઈ તૈયારીઓ કરી છે તો કે સૌ પ્રથમ તો આંગણવાડી કર્મચારીઓ માટે હાઈકોર્ટને આધીન 1 જાન્યુઆરી 2026ને લઈને તો કે નાણાં વિભાગ અને મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા અનેક તૈયારીઓ ચાલુ કરી દેવાઈ છે. જેમાં ICDS પ્રોજેક્ટ હેઠળ જે કેન્દ્ર સરકારનો પ્રોજેક્ટ છે કે જેમાં 60% માનદ વેતનનો કિસ્સો કેન્દ્ર સરકારનો છે, જેમાં 40% માનદ વેતન રાજ્ય સરકારને ચૂકવવાનું થાય છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે પૂરેપૂરું માનદ વેતન છે તે રાજ્ય સરકારને ચૂકવવાનો આદેશ આપ્યો છે. આથી રાજ્ય સરકાર નાણાં વિભાગ દ્વારા કેન્દ્ર સરકારના નાણાં વિભાગ સાથે સંકલન સાધવામાં આવી રહ્યું છે અને જે ગત ઓક્ટોબર 2018થી લઈને કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના માનદ વેતનમાં જે 60%નો માનદ વેતન વધારો છે એ કરવામાં આવ્યો નથી. એને લઈને મિત્રો હાલમાં ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ટાંકી ગુજરાત દ્વારા કેન્દ્ર સરકાર પર દબાણ કરી રહી છે. હવે મિત્રો વાત કરીએ સુપ્રીમ કોર્ટમાં તો કે રાજ્ય સરકાર માટે એક અન્ય વિકલ્પ ઉપલબ્ધ છે. હાલના સંજોગોમાં કોઈ પણ જાતનું જે છે તે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ નાણાં વિભાગે સુપ્રીમ કોર્ટમાં SPL દાખલ કરવાને લઈને કોઈ પણ જાતની તૈયારીઓ આદરી નથી. ફક્ત ને ફક્ત સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સાથે સંકલન સાથે કેન્દ્ર સરકારના હાલમાં જે છે તે 7 વર્ષ કરતાં વધારે સમયગાળો વીતી ગયો છે. આમ છતાં 60% માનદ વેતનમાં વધારો કરવાનો કેન્દ્ર સરકારને ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકારે આ 14,800 રૂપિયા બંને વર્ગોને જે છે તે વધારી આપવા ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચે ગત 20 ઓગસ્ટે ચુકાદો આપ્યો છે. તે ચુકાદાને આધીન રાજ્ય સરકાર પર વધુ નાણાકીય બોજ ન પડે અને કેન્દ્ર સરકાર પણ ICDS પ્રોજેક્ટ હેઠળ જે સંચાલિત પ્રોજેક્ટ છે તેમાં વધારો કરે જેથી કરી રાજ્ય સરકાર પર વધુ નાણાકીય બોજ ન પડે. તો ગુજરાતની લાખો આંગણવાડી બહેનો અને સહાયિકાઓ માટે વર્ષોથી એટલે કે છેલ્લા 2 દાયકાથી ચાલતી સંઘર્ષભરી લડાઈ હવે એક નિર્ણાયક તબક્કે પહોંચી છે. હવે મિત્રો જણાવીએ કે છેલ્લા કેટલા સમયથી રાજ્ય સરકારના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો દ્વારા અલગ અલગ લાભો અને અલગ અલગ પગાર વધારા સહિતના જે કહી શકાય તે ચુકાદાઓ માટે જે છે તે PIO દાખલ કરવામાં આવી હતી અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગત 20 ઓગસ્ટ 2024 અને 25ના રોજ અલગ અલગ સમય થયેલી PILઓના ચુકાદાના તરફેણમાં મહત્વનો ચુકાદો આપતા કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત કરી હતી. હવે મિત્રો વાત કરીએ ગુજરાત હાઈકોર્ટને મહત્વપૂર્ણ આધીન તો કે 1 જાન્યુઆરીથી આંગણવાડી માનદ વેતનમાં વધારો અમલમાં મૂકવા માટે તંત્ર સ્તરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્ય સરકારના સામાજિક કલ્યાણ ક્ષેત્રમાં એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. આંગણવાડી કર્મચારીઓ માત્ર બાળ સંભાળ નહીં પરંતુ પોષણ, આરોગ્ય, શિક્ષણ, રસીકરણ, માતૃત્વ માર્ગદર્શન અને સરકારની અનેક યોજનાના અમલીકરણમાં રીત સમાન ભૂમિકા ભજવે છે. તેમ છતાં છેલ્લા 2 દાયકાથી તેઓને ઓછું માનદ વેતન, અસ્થિર સેવા શરતો અને સામાજિક સુરક્ષાની અછતનો સામનો કરવો પડ્યો છે. આંગણવાડી બહેનોની 2 દાયકાની લડતની જીત તો ગુજરાતમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનો છેલ્લા 20થી 25 વર્ષથી પગાર વધારા અને કાયમી સ્વરૂપ માંગ કરતા આવ્યા છે. વારંવાર રજૂઆતો, આંદોલનો, હડતાલો અને સરકાર સાથેની ચર્ચાઓ છતાં પણ લાંબા સમય સુધી કોઈ પણ પ્રકારનું ઠોસ પરિણામ આવ્યું ન હતું. આંગણવાડી બહેનોનું મુખ્ય કહેવું રહ્યું છે કે તેમની ફરજો પૂર્ણકાલીન છે, જવાબદારીઓ તેમની સતત વધી રહી છે. સરકારી કર્મચારીઓ જેવી કામગીરી કરવા છતાં તેઓ અનુરિયમ એટલે કે માનદ સેવિકાઓ ગણાય છે. મહેનતની સરખામણીએ જે વેતન છે તે ખૂબ જ ઓછું આપવામાં આવી રહ્યું
આ પરિસ્થિતિના કારણે આખરે મામલો કાનૂની દિશામાં વળ્યો હતો. ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો તો ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આંગણવાડી પગાર વધારા મામલે મહત્વપૂર્ણ અવલોકન કરતા ગત 25 ઓગસ્ટ 2025ના રોજ જણાવ્યું હતું. આંગણવાડી બહેનોની કામગીરી સ્વૈચ્છિક નહીં પરંતુ આવશ્યક જાહેર સેવા છે. લાંબા સમયથી એક જ ફરજ બજાવતા કર્મચારીઓને ન્યાયસંગત વેતન મળવું જોઈએ. રાજ્ય સરકાર તેમની ફરજ અને જવાબદારી અનુસાર યોગ્ય માનદ વેતન નક્કી કરે. હાઈકોર્ટના આ ચુકાદાએ રાજ્ય સરકારને પગાર વધારા અંગે સ્પષ્ટ નીતિ નિર્ણય લેવા માટે દબાણમાં મૂકી દીધો છે. 1 જાન્યુઆરીથી પગાર વધારો કેમ મહત્વપૂર્ણ? તો કે રાજ્ય સરકાર દ્વારા 1 જાન્યુઆરીની તારીખને મહત્વ આપવામાં આવ્યું છે. કારણ કે નવી નાણાકીય ગણતરી સરળ બને, વાર્ષિક બજેટ અને ફાળવણી સાથે સંકલન શક્ય બને અને અન્ય કર્મચારી લાભોની જેમ સમાનતા જળવાય. એ કારણે સરકાર દ્વારા પગાર વધારો 1 જાન્યુઆરીથી અમલમાં મૂકવાની તૈયારી દર્શાવવામાં આવી છે. જોકે તે સંપૂર્ણપણે હાઈકોર્ટના અંતિમ આદેશ અને શરતોને આધીન રહેશે. રાજ્ય સરકારની તંત્ર સ્તરીય તૈયારીઓ. હાઈકોર્ટના ચુકાદા બાદ રાજ્ય સરકારે અનેક સ્તરે પ્રક્રિયાઓ શરૂ કરી દીધી છે. હવે મિત્રો, નાણાં વિભાગ સાથે ચર્ચા. પગાર વધારા માટે કેટલો નાણાકીય ભાર પડશે તે અંગે નાણાં વિભાગ દ્વારા અંદાજપત્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે. બીજું છે મહિલા અને બાળ વિકાસ વિભાગની ભૂમિકા. આંગણવાડી યોજના મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ આવતી હોવાથી કર્મચારીઓની સંખ્યા, હાલ તેમને મળી રહેલું માનદ વેતન, સૂચિત વધારો, આ તમામ બાબતો પર વિગતવાર અહેવાલ તૈયાર હાલમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો છે. છેલ્લે વાત કરીએ કેબિનેટ નોંધની મિત્રો. હાઈકોર્ટના આદેશ અનુસાર પગાર વધારા અંગે રાજ્ય સરકારની કેબિનેટ સક્ષમ મૂકવા માટે ડ્રાફ્ટ તૈયાર કરવાની પ્રક્રિયાઓ ચાલી રહી છે. કાનૂની સલાહ. ચુકાદાની અમલવારીમાં કોઈ કાનૂની અડચણ ન આવે એ માટે રાજ્યના કાનૂની સલાહકારો સાથે સતત ચર્ચા કરવામાં આવી છે. કેટલો થઈ શકે છે પગાર વધારો? તો કે હાલમાં સરકાર દ્વારા કોઈ પણ જે છે તે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો, પરંતુ હાઈકોર્ટ જે છે તે સૂચિત કર્યું છે તે પ્રમાણે હાલમાં જે આંગણવાડી કાર્યકરોને જે માનદ વેતન મળી રહ્યું 10,000 રૂપિયા, તો તેમાં હાઈકોર્ટ દ્વારા જે 14,800 રૂપિયાનો વધારો કરવાનું કહેવામાં આવ્યું છે. તો આંગણવાડી કાર્યકરોને નવું વેતન 1 જાન્યુઆરીથી 24,800 મળવા પાત્ર થાય છે. તેડાગરોને વેતનમાં પણ જે છે તે વધારો થશે. જેમાં હાલમાં જે 5500 માનદ વેતન તેડાગર બહેનોને મળી રહ્યું છે, તેમાં હાઈકોર્ટના ચુકાદાને આધીન 14,800 ઉમેરો કરતા કુલ 20,300 રૂપિયાનું માનદ વેતન મળવાપાત્ર થશે. અને અનુભવી કર્મચારીઓ માટે અન્ય વધારાના લાભો પણ સરકાર જે છે તે જાહેર કરી શકે છે. આ વધારો આંગણવાડીને આર્થિક, માનસિક રાહત, સંતોષ, કાર્ય કરવાની પ્રેરણાઓ મળશે. આંગણવાડી બહેનોની પ્રતિક્રિયાની વાત કરીએ મિત્રો, તો બહેનો આશા અને ઉત્સાહનો માહોલ છે અને વર્ષોની લડત બાદ તેમને હવે એવું લાગે છે કે સરકાર તેમની મહેનતને માન્યતા આપી રહી છે. ન્યાયિક વ્યવસ્થાએ તેમની વાતને બળ આપ્યું છે. આવનારા સમયમાં તેમની સ્થિતિ વધુ મજબૂત બનશે. જે રીતે છેલ્લા 2 દાયકાથી ધીરજ રાખીને કર્મચારીઓ પોતાની લડતો ગાંધી ચિંધ્યા માર્ગે લડી રહ્યા હતા, તેનો આખરે વિજય થયો છે અને ભારત સરકારના જે ન્યાયતંત્રમાં આ બહેનોએ વિશ્વાસ મૂક્યો હતો તેનું અને સશક્તિકરણ પગલું છે એનું એક ઐતિહાસિક પગલું છે. અને મિત્રો, હવે આવી જ વાત કરીએ તો કે સરકારની જે બહેનો છે તેના માટે નવી માંગ ઉઠી છે. તો મિત્રો, આવી જ નવી અપડેટ સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.